જય પુરુષોત્તમ ભગવાન. એકાદશી પર્વની તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ બધાઈ. આ પુરુષોત્તમ પર્વ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો આજની તિથિ એકાદશી, અને એકાદશી એટલે ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ભગવાન નારાયણમય ભગવાન પુરુષોત્તમનો આ મહિનો છે અને એકાદશી તિથિનો આ પાવન પર્વ છે. ત્યારે આપણાથી અજાણતા થયેલા પ્રાયશ્ચિતમાંથી આપણને મુક્તિ મેળવવા માટે થઈ અને વિશેષ પર્વ આ પ્રાપ્ત થયો છે. ત્યારે શાસ્ત્રમાં પણ એકાદશીનો મહિમા બતાવવામાં આવેલો છે. એવું કહેવાય છે કે વિષ્ણુ એકાદશી ગંગા તુલસી વિપ્રધય નવઃ. 6 દેવતાઓ આપણને અજાણતા થયેલા પાપ કે પ્રાયશ્ચિતમાંથી મુક્તિ આપે છે. તો આજના આ એકાદશીના પાવન પર્વએ આપણે ભગવાન નારાયણના અલગ અલગ નામો બતાવવામાં આવેલા છે. શક્ય હોય એટલા ભગવાન નારાયણના કે ભગવાન પુરુષોત્તમના નામ બોલી અને તુલસી દ્વારા સહસ્ત્રાર્ચન કરીએ. એક એક નામ બોલતા જઈએ અને ઠાકોરજી ઉપર તુલસી દળ અર્પણ કરીએ. કદાચ એ પણ ન થઈ શકે તો વિષ્ણુ સહસ્ત્રનું નામાવલી આજના દિવસે તમે પઠન કરો. ઓમ વિષ્ણવે નમઃ, વિશ્વસ્મય નમઃ, વસટકારાય નમઃ, ભૂત ભવત પ્રભવે નમઃ. એના દ્વારા પણ અજાણતા થયેલા પ્રાયશ્ચિતમાંથી આપણને મુક્તિ મળે છે. ત્યારબાદ વૈજ્ઞાનિક નિયમ પણ આપણને બતાવવામાં આવ્યો છે કે વ્રતનો મહિમા છે કે તે દિવસે અન્ન ગ્રહણ ન કરાય. એટલે આજના આ પાવન પર્વએ શક્ય હોય તો ઉપવાસ રહેવો જોઈએ અથવા તો એકટાણું રહેવું જોઈએ. અને સાયંકાલ વખતે ભગવાન નારાયણની અલગ અલગ પ્રકારના અલંકારો અને મિષ્ટાનને અર્પણ કરી અને ઠાકોરજીની નિરાજન કહેતા આપણે આરતી કરીએ તો પણ આજનો આ પાવન પર્વ અને એકાદશી પર્વ એનું જે મહત્વ અને શ્રેય છે એ ચોક્કસથી આપણને બધાને પ્રાપ્ત થશે.